વાંકાનેર આવો એટલે શ્રીરામના ઘૂઘરા તો તમને યાદ આવે. જોઈ લો વાંકાનેરના શ્રીરામના ઘૂઘરા, લોકોની કેટલી ડિમાન્ડ છે, લોકો ખાસ ઘૂઘરા ખાવા માટે આવે. અને હું તો સાચું કહું ભાઈ, અહીંયા આવું ને એટલે આ ઘૂઘરા તો ખાવાના ને ખાવાના ને ખાવાના. જો આ કહું બેટા એ પડી ગયું. એની સ્પેશિયલ ડુંગળી પ્લસ પાછી ચટણી, તીખી ચટણી અને ઝીણી ઝીણી સેવ અને ઘૂઘરાની અંદર જે સાહેબ મસાલો ભર્યો હોય, આ હા હા. સારી વસ્તુ શું ખબર, ગમે ત્યારે આવો ને તમને ભીડ જ જોવા મળે અને ગરમ ગરમ જ ખવડાવે. અહીંયા ગરમ ખાવાના આશિક બહુ બધા લોકો આવે. નકર તમને કહું, કાઠિયાવાડની અંદર ઓલમોસ્ટ 50%થી વધારે ઠંડા જ ઘૂઘરા ખાતા હોય લોકો, કારણ કે બની આવ્યા હોય એમાં ચટણી નાખીને જ આપવામાં આવતા હોય. ડબ્બાવાળા ઘૂઘરા તમે ખાતા હોય ને, અને ઘણા જગ્યાએ 50%થી વધારે તમને આવી રીતના ગરમ ગરમ ખવડાવે. પણ વાંકાનેરના શ્રીરામના ઘૂઘરા જોરદાર. કોના ફેવરેટ છે કોમેન્ટ કરજો. હું તો આવું એટલે ખાસ કહું.